અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી મામલે રોષ આરોપીના રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે તો રીકન્સ્ટ્રક્શન દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે। સુરત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા છે। લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી છે। આરોપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સગીરાની છેડતી મામલે સુરતમાં રોષ પ્રવર્ત્યો છે। આરોપીના રીકન્સ્ટ્રક્શન સમયે ભીડ ઉમટી હતી, નારા લગાવવામાં આવ્યા હતા। ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ હોવાની સાથે સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં લોકોની સતત ભીડ જોવા મળી છે। આરોપીને કડક સજા થવી જ જોઈએ તેવી માંગ ઉઠી છે। સગીરાની છેડતી કરવામાં આવી હતી, જે બાદ જે આરોપી છે તેને કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે। અહીં અલગ અલગ બે દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સગીરાની છેડતી બાદ લોકો છે તે એકઠા થયા છે, તો બીજી તરફ રીકન્સ્ટ્રક્શન સમયે લોકોની ભીડ ઉમટી હતી તેના પણ દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। તો સુરતમાં છેડતીની ઘટના બાદ લોકોમાં આક્રોશ પ્રવર્ત્યો છે। આરોપીનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે લોકોમાં ગુસ્સો અને રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું। તો સુરતમાં સગીરાની છેડતીનો મામલો फांसी सजा જોઈએ ખુલ્લા એરિયામાં फांसी સજા જોઈએ फांसी જોઈએ फांसी કેમ ઉભા ના રહ્યા કેમ જતા રહ્યા ગાડીમાં લઈને આપો તો અમારી હાથમાં કેમ ના આપ્યો એ બી કોઈના ઘરની છોકરી છે અમે બી કોઈના ઘરની છોકરી છીએ એના સેફટી સેના માટે નીચે છોકરા સેફટી જોવા સેફટી